જેઠી મધ ખાવાના 7 અક્ષીર ફાયદા। વાતાવરણમાં ફેરફાર આવતા જ ગળામાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે। ગળું સુકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યાઓ થાય છે। વર્ષોથી આપણે ત્યાં ગળાની સમસ્યા માટે જેઠી મધ એટલે કે મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે। આજે હું તમને આ વિડીયોમાં જેઠી મધના 7 અક્ષીર ફાયદા અને તેનો ઉપયોગ ક્યારે કરી શકાય તે વિશે જણાવવા માંગુ છું। નંબર 1, મોઢામાં ચાંદા દૂર કરે છે। જેઠી મધનો નાનો ટુકડો મોઢામાં રાખીને ચૂસવાથી ચાંદા દૂર થાય છે। તેના પાવડરને મધમાં ભેળવી સેવન કરવાથી પણ રાહત મળે છે। નંબર 2, ગળાની સમસ્યા દૂર થાય છે। ગળામાં સોજો, ઇન્ફેક્શન, ગળું સુકાઈ જાય તો જેઠી મધ ચૂસવાથી ફાયદો થાય છે। તેનાથી મોઢાની અને ગળાની અનેક સમસ્યાઓ દૂર થાય છે। નંબર 3, યુરિન ઇન્ફેક્શનમાં રાહત મળે છે। યુરિનમાં બળતરા અને વારંવાર યુરિન આવે તો જેઠી મધ તેનો સારો ઉપાય છે। તેના માટે 2 થી 4 ગ્રામ જેઠી મધનો પાવડર ગરમ દૂધ સાથે લો, તેનાથી ફાયદો થાય છે। નંબર 4, પેટની સમસ્યાઓ દૂર થશે। પેટ અને આંતરડા મરોડાઈ જાય તો જેઠી મધનો પાવડર મધ સાથે દિવસમાં 2 થી 3 વાર લો। પેટમાં દુખાવો, સોજો અને ખેંચાણ દૂર થશે। નંબર 5, માસિકની સમસ્યા સુધારશે। 5 ગ્રામ જેઠી મધનો પાવડર થોડા મધમાં ઉમેરી તેની ચટણી જેવું બનાવી લો। તેનું સેવન કરી ઉપરથી ઠંડુ દૂધ થોડું થોડું પીવાથી માસિક સ્રાવ નિયમિત થઈ જાય છે। દૂધમાં સાકર પણ ઉમેરી શકાય છે। નંબર 6, ઉધરસમાં અક્ષીર। ઉધરસમાં જેઠી મધનું ચૂર્ણ મધ સાથે ચાટવું। નંબર 7, રક્તસ્રાવમાં ઉપયોગી। ઘા ઉપર ચૂર્ણ દબાવી પાટો બાંધવો। ઘસાયું હોય તે ઉપર ઘી કે મધ સાથે જેઠી મધ લગાડવું। મિત્રો, આવી જ કામ લાગે એવી માહિતી જાણવા માટે મારી આરડી વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો। વિડીયોને જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।